નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ત્રિમાસિક કસોટી ક્યારે ચાલુ થાય છે 3 થી 8ના વિદ્યાર્થીઓ માટે, બરાબર? તો એ ક્યારે ચાલુ થાય છે એ આપણે આ વિડીયોમાં જોવાના છીએ. વિડીયોને સૌપ્રથમ કહું તો વિડીયોને સૌપ્રથમ એન્ડ સુધી જોજો તથા વિડીયો ગમે તો લાસ્ટમાં લાઈક કરીને જજો ભૂલ્યા વિના. તો ચાલો આપણે જોઈ લઈએ નવા શેડ્યુલ મુજબ, માહિતી મુજબ આપણે ત્રિમાસિક કસોટી ધોરણ 3 થી 8ની ક્યારે ચાલુ થાય છે. જોઈ લઈએ આપણે હવે જે પરિપત્ર આવ્યો છે, બરાબર, 7 ઓગસ્ટ 2026 એ પરિપત્ર આજે જોવાના છીએ આપણે. એ પરિપત્ર છે 3 થી 8 ધોરણના પ્રથમ સત્રની ત્રિમાસિક કસોટી અને પ્રથમ સત્ર કસોટીની યોજનાની બાબત અહીંયા આપેલી છે, બરાબર. તો એ આપણે જોવાના છીએ. 40 ગુણની તમારે રહેશે દરેક પ્રકરણની, બરાબર, અને તે 17 ઓગસ્ટથી ચાલુ થાય છે, બરાબર. પ્રથમ સત્રની જે કસોટી છે 3 થી 8માં એ 17 ઓગસ્ટથી 15 ઓગસ્ટ દરમિયાન દરેક વિષયને 40 ગુણની કસોટી લેવામાં આવશે, બરાબર. અને એ 15 ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ લેવામાં આવશે એમાં, બરાબર. 15 ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ લેવામાં આવશે, આ ખાસ કરીને યાદ રાખજો. તથા અહીં આગળ આપણે જોઈ લઈએ હવે કઈ તારીખોએ લેવામાં આવશે, બરાબર. તો એ પણ અહીંયા આપણે જોવાના છીએ. તથા અહીંયા એક પ્રથમ સત્રાંક કસોટી, બરાબર. તો એ 22/10 થી 30/10 દરમિયાન યોજાવાની રહેશે, બરાબર. પ્રથમ સત્રાંક કસોટી, બરાબર. તો આ પણ ખાસ અહીંયા તમારી છે પ્રથમ સત્રની પરીક્ષા ક્યારે આવશે તો એનો પણ અહીંયા તમારી મુદ્દો અહીંયા આવરી લેવામાં આવ્યો છે. તો આ તમે ખાસ કરીને જોજો. ત્યાર પછી અહીંયા છે કે તમે આ ખાસ કરીને જોજો કે પરીક્ષા પત્રકમાં દર્શાવેલ તારીખોએ જો જિલ્લા દ્વારા સ્થાનિક રજા જાહેર કરેલ હોય તો તે રજા રદ કરી સમયપત્ર અનુસાર પરીક્ષા લેવામાં આવશે, બરાબર. એટલે કે જો જિલ્લા દ્વારા રજા જાહેર કરેલ હોય તો તે રજા રદ કરવામાં આવશે અને પ્રશ્નપત્ર અનુસાર પરીક્ષા યોજવામાં આવશે, બરાબર. એટલા કે તમારી પરીક્ષા હશે અને રજા હશે તો પરીક્ષા લેવાશે, રજા આપવામાં આવશે નહીં, બરાબર. તો આ ખાસ કરીને તમે જોજો. ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ હવે તમારા કઈ તારીખે પ્રથમ ત્રિમાસિક કસોટી 2026-27 જોઈ લઈએ આપણે, બરાબર. તો અહીં તમારી તારીખ છે 17/8/2026 સોમવારે 6 થી 8માં સામાજિક વિજ્ઞાન રહેશે. તથા 18/3/2026 મંગળવારે 3 થી 5માં તમારે ગુજરાતી ભાષાનું રહેશે. તથા 6 થી 8 મંગળવારે એ જ તારીખે ગુજરાતી ભાષાનું રહેશે. દરેકના 40 ગુણ છે, બરાબર. એટલે ગુણમાં આપણે વાત કરતા નથી. ત્યાર પછી બુધવારે 3 થી 5 ધોરણમાં ગણિત તથા 6 થી 8માં પણ ગણિત જ રહેશે, બરાબર. 20 તારીખે આપણે વાત કરી લઈએ ગુરુવારે, તો 3 થી 8 ધોરણમાં હિન્દીનું પેપર રહેશે, બરાબર. હિન્દીનું પેપર રહેવાનું છે, તમે જોઈ લેજો ખાસ કરીને આ હિન્દીનું પેપર તમારે યાદ રહેશે. 3 થી 5માં પર્યાવરણ 21 તારીખે અને 6 થી 8માં વિજ્ઞાન રહેશે, આ પણ તમે ખાસ કરીને જોજો. ત્યાર પછી 22/8 શનિવારના રોજ સંસ્કૃત અને 6 થી 8માં સંસ્કૃત અને 24/8ના રોજ આ 6 થી 8 માટે છે, બરાબર. ત્યાર પછી 3 થી 5માં 24/8 એ અંગ્રેજી ભાષા તથા એ જ દિવસે 6 થી 8માં પણ અંગ્રેજી ભાષાનું રહેશે. ત્યાર પછી મંગળવારે તમારે અહીં પ્રથમ ભાષા મરાઠી, ઉર્દુ, તેલુગુ, મલયાલમ આ તમારે આવશે નહીં, બરાબર. એટલે 24 તારીખ સુધી તમારી પરીક્ષા રહેશે. તો આ તમે ખાસ કરીને જોઈ લેજો. અહીંયા નોંધ તમારે આપેલી છે કે જે શાળાઓ પાળી પદ્ધતિ અમલમાં હોય તે શાળાઓ પણ તમામ ધોરણની તમામ વિષયની પરીક્ષા આપેલ પ્રશ્નપત્ર મુજબ યોજવાની રહેશે. કસોટી દરમિયાન સવાર પાળી માટે 3 થી 8 અને સવાર પાળી માટે 8 થી 10 અને બપોર પાળી માટે 1 થી 3 રહેશે, બરાબર. તો આ તમારા પ્રશ્નપત્ર તમને અહીંયા આગળ કેવા આવશે એ આપણે
આગળ જોઈશું, પરંતુ અહીં આપણે આજે જોઈ લીધું તમારે કઈ કઈ તારીખે કયું પેપર રહેશે. તો આ તમે ખાસ કરીને જોઈ લેજો, બરાબર. વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. આગળ તમારા દરેક પ્રશ્નપત્રનું આપણે વિડીયો લાવવાના છીએ સોલ્યુશન સાથે. તો બસ આજના વિડીયો માટે આટલું. મળીશું આ વિડીયો સાથે. થેન્ક યુ.